હેલો દોસ્તો, કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક પાર્સલ ભરી લીધું છે. લોડિંગ તો હું તમને નથી બતાવી શક્યો. તો પાર્સલ ભરીને આપણે પાર્ટીવાળાને ફોન કર્યો છે ક્યાં આવવાનું છે ક્યાં નહીં. તો પાર્ટીવાળાએ કીધું છે તમે આવી જાઓ. હું પ્રાગ પર હું તમને કહું છું કઈ જગ્યાએ આવવાનું છે, હું તમને ફોન કરું છું. તો આપણે જઈએ છીએ અત્યારે પ્રાગ પર. આપણી દુકાને કેજ એન્ટરપ્રાઇઝમાંથી જ ભર્યું છે. તો હું તમને ઉતરતા વખતે અત્યારે તો હું ગાડી ચાલુ છે અને હું અત્યારે રોડ ઉપર છું એટલે હું તમને બતાવી નહીં શકું. તો હું તમને ત્યાં જે અનલોડ કરે છે ને ત્યાં જઈને હું તમને બતાવીશ કે આપણે પાર્સલમાં શું ભર્યું છે. એ આપણને ખબર નથી. આપણને તો શું છે કે હા એ ખબર છે કે આના અંદર શું છે એ. તો આપણે એવો નાવાનો ટબ આવે છે, તમને ખબર હોય તો શું છે, મોટો ટબ આવે છે, એમાં પાણી ભરીને નાવાનું હોય છે. તો ત્યાં આપણે શું છે કે એ ટબ આવેલો છે. તો એના ઉપર તો આગળ બન્યા રહેજો તમે બ્લોકમાં. તો હું તમને આગળ બતાવીશ. તો અહીંયા આપણે વચમાં રસ્તાની વચમાં ખટારો આવી ગયો છે. તો તેના માટે શું છે કે આપણે થોડાક ઊભા રહીશું. તો બ્લોકમાં બન્યા રહો તમે. હું તમને પાછળ જઈને અત્યારે ઊભો છું ને પાછળ જઈને બતાવું છું પાર્સલ કેવું છે. આ ગાડી છે આપણી. ગાડીને આગળ ટ્રક ઊભો છે. જો આ પાર્સલ આવેલું છે. પાર્સલ લોડ કરેલું છે આપણી ગાડીમાં. તો આ ગાડી હટી જશે એટલે આપણે અહીંયાથી નીકળી જઈશું. આ પાર્સલ છે આપણી ગાડીમાં. તો આ ગાડી ઊભી છે હવે રસ્તા ઉપર. ગાડી નીકળી જાય ને એટલે આપણે આગળ નીકળી જઈશું. આપણે પાર્ટીવાળાનો ફોન આવી ગયો છે સામેથી. પાર્ટીવાળાએ કીધું છે કે તમે મોટા કપાએ આવી જાઓ. મોટા કપાએ બસ સ્ટેન્ડે આવીને મને ફોન કરજો, હું તમને પછી બતાવીશ કે કઈ જગ્યાએ જવાનું છે એમ. તો સારું, તમે બ્લોકમાં બન્યા રહો. હું આગળ અહીંયાથી નીકળું છું. હાલો, ગાડી આપણે હટી ગઈ છે. ત્યાંથી આપણો રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને આપણે નીકળીએ છીએ આગળ માટે. તો તમે બ્લોકમાં બન્યા રહ્યો. હું તમને આગળનો નજારો કેવો છે એ બધું બતાવતો રહીશ. અને કપાયા આપણે પોટવાળા હાઈવેથી કપાયા જવું હોય ને મોટા કપાયા, તો અહીંયાથી વચમાંથી એક રસ્તો છે. આપણે આ કાંટો કયો છે, કાંટાનું નામ તો મને નથી આવડતું. આ રસ્તો તમે જોઈ શકો છો. તો આ રસ્તેથી તમે નીકળી જાઓ ને તો તમને સાવ કોરું પડશે. તો તમે શોર્ટકટ ઘણું તમને પડી જશે એમ. તો તમારે શું છે કે આખું ફરવા નહીં જવું પડે. અને આ રસ્તો પણ સારો છે. થોડેક સુધી આરસીસી બનેલો છે અને થોડેક સુધી આ કાચો રસ્તો છે. સીધો આપણે ગામમાં નીકળે છે રસ્તો. ગામની બજારમાંથી ને પછી ગલીમાંથી ને આપણે નીકળી જવાનું છે. આપણે જે હાઈવે છે ને મુન્દ્રાવાળો, ત્યાં કને આપણે નીકળી જઈશું. તો આપણે એ શોર્ટકટ પકડીને આપણે નીકળી ગયા છીએ મોટા કપાયા. જો મોટા કપાયા પહોંચીને હું તમને મળું છું. ચાલો, ત્યાં કણે વચમાં આવી ગયું છે હનુમાન દાદાનું મંદિર. તો આ હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા, અમારી ભેરે રહેજો, સદા સહાય રહેજો અમારી. આપણે આવી ગયા છીએ ગામની અંદર, મોટા કપાયા ગામની અંદર. જો તમે કેટલું શોર્ટકટ પડ્યું. અહીંયાથી આપણને મને 5 મિનિટ પણ નથી લાગી. મુન્દ્રા પોર્ટ હાઈવે છે ને આપણે બાયપાસ, ત્યાંથી આ મોટા કપાયા પહોંચતા. આ જોઈ શકો છો તમે, હું મોટા કપાયા ગામમાં આવી ગયો છું. તો અહીંયાથી આપણે શું છે કે આમ ગલી જાય ને ઘડીક આમ જાય, ઘડીક આમ જાય ને આપણે બધી બાજુ ફરતા ઘડીક આમ ટેરિંગ કરીએ ને ઘડીક આમ કરીએ. આપણે આગળ પાછળ આમ ફરીને આપણે નીકળી જઈશું હાઈવે ઉપર. મુન્દ્રા પ્રાગ પર હાઈવે છે ને, મુન્દ્રાથી ભુજવાળા, એ હાઈવે ઉપર નીકળી જઈશું. હાઈવે ઉપર નીકળીને હાલો હું તમને પાછો મળું છું. તો જોઈ શકો છો તમે, આપણે નીકળી ગયા છીએ હાઈવે ઉપર મુન્દ્રા પ્રાગ પર ભુજ હાઈવે ઉપર આવી ગયા છીએ. ગામમાં જાઉં, ગામમાં ત્યાં આપણે પ્રાગ પર નીકળી ગયા છીએ. આપણે નીકળી ગયા છીએ મુન્દ્રા હાઈવે ઉપર. ત્યાંથી આપણે જઈશું બસ સ્ટેશને. અને બસ સ્ટેશનેથી આપણે પાર્ટીવાળાનો ફોન પણ મેં કરી લીધો છે. થોડોક વચમાં ગેપ પડ્યો એટલા માટે મેં ફોન કરી લીધો છે પાર્ટીવાળાને. તો પાર્ટીવાળાએ કીધું છે સકડા સ્ટેશનથી ગેટની અંદરથી જે ગલી આવે છે ને એ ગલીમાં તમે સીધા આવી જાઓ. સીધા આવીને વડ આવશે. વડથી તમે થોડાક વડ ને આગળ રહેશો ને એટલે તમને શું છે એક ગલી દેખાશે. ગલીમાં સીધા આવી જાઓ. તો આપણને પાર્ટીવાળાએ કહી દીધું છે
તો જો સામે એવો ગેટ દેખાય છે ને એ ગેટની અંદર આ મોટા કપાયા છે. મોટા કપાયા બસ સ્ટેશન છે. હા જોઈ શકો છો તમે સામે આ બસ સ્ટેશન છે. જો આ ગલીમાંથી આપણે સીધું જવાનું છે. તો આ ગલીમાંથી આપણે સીધા જશું. આ ગલીમાંથી આપણે જઈને આપણે સીધા નીકળી જશું. ઓ સામે મસ્જિદ દેખાય ને ત્યાં કને. તો તમે બ્લોકમાં બન્યા રહેજો. તમે બ્લોકમાં બન્યા રહેજો અને હું તમને આગળ બતાવું છું આપણે પાર્સલ ક્યાં ઉતારવાનું છે. અનલોડ હું તમને બતાવીશ કેમ કે લોડિંગ બતાવી નથી શક્યો હું તમને. તો આપણે ક્યાં નીકળી ગયા. આ ઘડીક આમ ફર્યા, ઘડીક આમ ફર્યા ને ઘડીક આમ ફર્યા ને આપણે આખું ગામ ફરી ક્યાં નીકળી આવ્યા. જો આ વડ છે ને વડની આગળથી એક ગલી જાય છે એમ કીધું છે ભાઈ. તો આપણે એ ગલીમાંથી આવીને નીકળી જઈશું ડાઈવર સાઈડ. જો આ વડ આપણે પાર કરી નાખ્યો. આ જો ડાઈવર સાઈડ આપણે લઈ લીધી. આ મસ્જિદ છે. મસ્જિદની પાછળ થઈને આપણને કીધું હતું કે જવાનું છે એવી રીતે. તો સારું હાલો તમને હું અનલોડ થઈને ત્યાં મળું છું ડાયરેક્ટ. તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તમને હું બતાવું છું આપણે ક્યાં અનલોડ કરવાનું છે એ આ ભાઈને પૂછી લઈ. જો સામેથી ભાઈ હાલ્યો આવે છે એ ભાઈને પૂછીને આપણે કહેશું. એક મિનિટ. હલો ઓ મિત્ર, ક્યાં કરવાનું છે આને? હવે મંગાવેલો છે પાર્સલ. ઓ ભાઈને ભલે સારું હાલો. એ ભાઈ કહે છે આગળ ભાઈને પૂછવાનું છે. તો આપણે ત્યાં કને પૂછી લઈશું એ ભાઈને. અહીંયા ખાલી કરવાનું છે આપણને. અહીંયા પોઈન્ટ કીધો હતો. તો સારું હાલો હું તમને પૂછીને હું પછી તમને મળું છું પાછો. આપણે આવી ગયા છીએ ત્યાં કને. પાર્સલ આવ્યું હતું. પાર્સલ ક્યાં ઉતારવાનું છે? ઓ રૂમ ઉપર કે આ બાજુ સાઈડમાં રૂમમાં ઉતારવાનું છે એમ? ઓ ભાઈએ તો મને એમ કીધું કે આગળ હાલ જાઉં ત્યાં હું કીધે કે છે તમને એવું છે. તો રિવર્સ લગાવી દો ગાડી. હા સારું હાલો. તો આપણે અહીંયાથી રિવર્સ લેવાની છે ગાડી. ને ભાઈને પહેલાં પૂછ્યું હતું ને એ ભાઈ કીધું કે આગળ જવા દો. ભાઈ કહે છે કે આપણે છાલીમાં ઉતારવાનું છે પાછું. તો સારું હાલો હું તમને રિવર્સ ગાડી લગાવું છું. હાલો તમે બ્લોકમાં બન્યા રહો. હું તમને 2 જ મિનિટમાં અનલોક પોઈન્ટ ઉપર મળું છું. તો આપણે હવે ગાડી લગાવી દીધી છે અને અહીંયા અનલોડ કરવાનું છે પાર્સલ. હું તમને અનલોડ બતાવીશ હમણાં. તો આપણે અનલોડ કરીને નીકળી ગયા છીએ. અત્યારે આપણે જઈશું દુકાન ઉપર ડાયરેક્ટ. ત્યાંથી અનલોડ થઈ ગયું છે. અનલોડ પણ તમને બતાવી દીધું છે મેં. તો ચાલો હવે તમને હું થોડોક હાઈવે ઉપર નીકળી જાઉં પછી તમને ડાયરેક્ટ મળું છું. તો આપણે નીકળી ગયા છે હાઈવે ઉપર. તો આપણે જેમ આવ્યા હતા એમ પાછા રિટર્ન જઈશું. હવે રિટર્ન જઈને પાછા જોઈએ છે બીજો કોઈ ફેરો મળે છે કે નથી મળતો. આપણને લોડિંગ મળે છે તો તમને બતાવીશ અને નહીં મળે તો ખાઈ પીને સુઈ જઈશું ઘરે જઈને. હલો દોસ્તો, તો પાછા આવી ગયા છે આપણે હાઈવે ઉપર. ત્યાંથી હાઈવે ઉપરથી સમજી લો 1 કિલોમીટર જેવું હાલીશ. 1 કિલોમીટર હાલીને આપણે આવી જશે શાંતિવન વાળો પાટીઓ આવી જશે. કટિંગ આવી જશે રોડ. તો આપણે એ રોડ ઉપર આમ વળી જઈશું આ બાજુ. તો શાંતિવન વાળો રોડ પકડીને આપણે નીકળી જઈશું દુકાન માટે. તો દુકાન માટે જઈને હું તમને ત્યાં કરે અને લાંબો થઈ જાય છે. બધા શું છે કે કોમેન્ટ બહુ કરે છે કે તમારા બ્લોગ બહુ લાંબા હોય છે એના માટે. અને મને એડિટિંગ કરવામાં પણ એટલું બધું થઈ જાય છે. એટલા માટે હું આટલો મોટો હવે બ્લોગ નહીં નાખું. હું 10-12 મિનિટનો બ્લોગ નાખીશ અને તમને જેમ બને એમ હું તમને દેખાડવાની કોશિશ કરીશ બધું વસ્તુ. તો આપણે આગળ અહીંયાથી નીકળી જઈશું આપણે શાંતિવન રોડ ઉપર. તો તમે બ્લોકમાં બન્યા રહ્યો. હું તમને બધું બતાવતો રહીશ. બધો નજારો જોવો તમે. તો આપણે અહીંયાથી નીકળી જઈશું શાંતિવન રોડ.
જોઈ શકો તમે, આ ઇન્ડિયા પેટ્રોલ પંપની સામે આ કટિંગ આવ્યું. તો અહીંયાથી આપણે આ શાંતિવન રોડ કહેવાય છે. આ શાંતિવન રોડે થાય ને, આ શાંતિવન રોડ પકડીને આપણે આવ્યા જઈશું સીધા તે દુકાને. તો દુકાને જઈને પછી હું તમને ત્યાં બ્લોક એન્ડ કરી નાખીશું દુકાને જઈને. તમને થતું હશે ને કે આ જંગલ એરિયો લાગે છે. જો હું તમને બતાવું. જંગલ નથી મોટા ભાઈ, આ મંદિરનો છે, ગાર્ડન છે, ગાર્ડન. ભોળાનાથ નું મંદિર છે. જય ભલો કરજો ભોળાનાથ. આ છે સુપર માર્કેટ. સુપર માર્કેટ થી આપણે આગળ નીકળશું તો આવી જશે સ્કૂલ. હેલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ દુકાને અને અહીંયા બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. જો મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને જાજો શેર કરો અને